વાત ભાવનગરને કરીએ। ભાવનગર શહેરમાં તરસમિયા ખાતે 2017માં અનેક લોકોએ પોતાના ઘરનું સ્વપ્ન પૂરું કરવા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ડિપોઝિટ ભરી હતી। આશા હતી કે 1-2 વર્ષમાં તેઓ પોતાના ઘરમાં શિફ્ટ થઈ જશે, પરંતુ 7 વર્ષ વીત્યા બાદ પણ ઘર મેળવવા માટે લાભાર્થીઓને ધક્કા ખાવા પડી રહ્યા છે। નબળા વર્ગના લોકો માટેની આ યોજનાના મકાનો અનેક વિવાદો વચ્ચે આજે તૈયાર થઈ રહ્યા છે। ગરીબ અને મધ્યમ વર્ગના માણસો પાસેથી મકાન માટેના પૈસા લઈ અને મકાનો બનાવ્યા। મકાનો આજે તૈયાર છે, પણ ગરીબ માણસોને મકાન મળતા નથી, જેનો ડ્રો થતો નથી। લાખો રૂપિયા, કરોડો રૂપિયા સરકાર વાપરે છે અને ગરીબ માણસો મકાન ભાડાના મકાનમાં એને રહેવું પડે છે। તો જેથી કરી અને તાત્કાલિક ડ્રો કરી ગરીબ અને મધ્યમ વર્ગના માણસોને ન્યાય આપવો જોઈએ। લાભાર્થીઓએ બિચારે પોતાના ઘરનું ઘર થાય એ માટે ડિપોઝિટ ભરી દીધેલી છે। અમુક માણસોએ એની પર બેંક લોન કરાવેલી છે, એના હપ્તા ચાલુ છે। અંદાજે 5-6 વર્ષના સમયગાળો થયો, હજી સુધી સરકાર એનું એલોટમેન્ટ નથી કરતી। એની અત્યાર સુધીમાં 8 થી 10 મુદત પડી છે। છેલ્લે જાણવા મળ્યા મુજબ અષાઢી બીજના દિવસે તેની એલોટમેન્ટ કરવાના હતા, આજ સુધી કોઈને એલોટમેન્ટ કરવામાં આવ્યા નથી। કયા કારણે મકાન સોંપતા નથી? જેટલા બિચારા લાભાર્થી છે એ લોકો બાર મસ્ત મોટા ભાડા ભરે છે, એક બાજુથી હપ્તા જડે છે, હપ્તા ભરવા પડે છે, અને આ કાયમી મોંઘવારીમાં સૌ પોતાની જલ્દી અમને મકાન ફાળવે એવી આશા લઈને બેઠું છે। આજે 7-8 વર્ષ દરમિયાન પણ એને મકાન સોંપવામાં નથી આવતા। એનું કારણ શું છે એ ખબર નથી, સરકાર જાણે છે, પણ આ મધ્યમ વર્ગના લોકો બહાર મસ્ત મોટા ભાડા ભરે છે, એને પોસાય એમ નથી। હાલની પરિસ્થિતિ મોંઘવારી બેકારીની વચ્ચે લોકો કઈ રીતે પોતાનું જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે એને પોતાને નહીં ખબર હોય, પણ સરકારને વારંવાર કોંગ્રેસ પક્ષે રજૂઆત કરી છે, છતાં એને સોંપતા નથી। મને એવું લાગે છે આ મકાનો કંડમ જાહેર થશે પછી આ લોકોને મકાન સોંપશે ત્યારે રહેવા લાયક મકાન કદાચ નહીં હોય।